આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીને પણ થયું કે પ્રભુ પ્રગટ થઈ ચૂક્યા છે, તેમને 56 ભોગ તરાવું. એટલે એમણે મધુરાષ્ટકની રચના કરી. 4 પ્રકારના માધુર્ય છે. પ્રભુનું નામ માધુર્ય છે, પ્રભુનું રૂપ માધુર્ય છે, પ્રભુનું ધામ માધુર્ય છે અને પ્રભુની લીલા માધુર્ય છે. નામ, રૂપ, લીલા અને ધામ, આ 4 માધુર્યને આચાર્ય ચરણે મધુરાષ્ટકની અંદર વર્ણન દ્વારા દરેક મધુરાષ્ટકના શ્લોકમાં મધુર મધુર શબ્દ 7 વખત આવે છે અને ટોટલ 8 શ્લોક છે. અષ્ટક એટલે 8 શ્લોક. નર્મદા અષ્ટક, ગંગા અષ્ટક, યમુના અષ્ટક, 8 શ્લોક. તો 8 શ્લોક અને એક શ્લોકમાં 7 વખત મધુર શબ્દ આવે એટલે 8 સતા 56. આ ગિરિરાજ બાવાને પ્રથમ દર્શને ચડાવેલો કુનવારો 56 ભોગ છે. ભગવાનને ખૂબ ભાવથી મધુરાષ્ટકનું ગાન કરી અને આચાર્ય ચરણે એક સુંદર મધુરાષ્ટક રૂપી પુષ્પ સમર્પિત કર્યું છે. તો આપણે પણ મધુરાષ્ટકનું ગાન કરીએ અને એના ભાવને સમજીએ. બડે ભાવ કે સાથ अधरम मधुरम. प्रभु के अधर ओष्ट मधुर है. क्यों? क्योंकि के प्रभु के अधर कहते हैं यहाँ पर टीका में कि वो बिंबा फल है, परवड़ना आकारना છે. અને પરવળના આકારના પ્રભુના આ અધર કેમ મધુર છે? કારણ કે આ અધરથી પ્રભુ સુધાનું દાન કરે છે. વેણુમાં ફૂંક પ્રભુ આ અધરથી લગાવે છે. પ્રભુના ઓષ્ટથી ધરામૃત, સ્વર્ગામૃત, મોક્ષામૃત અને સૌથી શ્રેષ્ઠ એવું અધુરામૃત પ્રાપ્ત થાય છે. અને એટલા માટે પ્રભુના અધર એ મધુર છે. પ્રભુના હોઠ એ સુધાના દ્વાર છે. અંદરથી સુધા બહાર ફેલાય છે અને સુધાના દ્વાર હોવાના કારણે અધરમ મધુરમ છે. અને આ અધુરામૃત જેને મળી જાય એને સ્વર્ગામૃત અને મોક્ષામૃતની પણ પછી ઈચ્છા રહેતી નથી. પ્રભુનું અધરામૃત અદ્ભુત છે. અધરમ મધુરમ એ બિંબા ફળ આકારના છે, પરવળના આકારના છે. વદનમ મધુરમ. પ્રભુનું વદન, પ્રભુનું શ્રી મુખારવિંદ વદનમ મધુરમ છે. પ્રભુનું વદન અત્યંત કોમળ છે. ચરણારવિંદની ભક્તિ એ શીતલાત્મક ભક્તિ છે અને મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે. અને એટલા માટે કહેવાય છે પુષ્ટિ માર્ગ એ તપનો માર્ગ નથી, પુષ્ટિ માર્ગ એ તાપનો માર્ગ છે. કારણ કે પ્રભુના મુખારવિંદના દર્શન થઈ જાય એ તાપ વૈષ્ણવોને છે. તો વદનમ મધુરમ. એટલું જ નહીં, આચાર્ય ચરણ કહે છે નયનમ મધુરમ. નયન એટલે નેત્ર. પ્રભુના નયન અત્યંત મધુર છે. અરે ગોપીજનો તો કહે છે કાગા સબતન ખાઈયો ખાઈયો ચુન ચુન કે માંસ, દો નૈના મત ખાઈયો મોરે પિયા મિલન કી આસ. પ્રભુ આ મારા શ્રી અંગને જો ગીધડા સંભળીઓ આખા મારા શરીરને ખાઈ પણ જાય ને માંસના ટુકડા કરીને તો પણ મને વાંધો નથી. આ બે નયનને છોડી દેજો, કારણ કે આ નયનથી મારે મારા પ્રભુના દર્શન કરવા છે. અરે સુરદાસજી તો નેત્રહીનતા સુરદાસ હતા, છતાં પણ સુરદાસજી ધક્કા મુક્કી કરીને આગળ આવતા કે મારા પ્રભુની મારા ઉપર દ્રષ્ટિ પડે. તો એવા પ્રભુના નયનમ મધુરમ. પ્રભુના નયન મધુર છે. પ્રભુની એક આંખ સૂર્ય છે અને એક આંખ ચંદ્ર છે, એક આંખ શીતળતા છે અને એક આંખ ક્રોધ છે. આમ પ્રભુની દ્રષ્ટિ અત્યંત મધુર છે. હસિતમ મધુરમ. તમે ગૂગલમાં પ્રભુના ગોડ ક્રિષ્ના સ્પીક્સ સર્ચ કરી અને લાખો ફોટા જુઓ, કોઈ પણ ફોટામાં ભગવાનના વદન ઉપર તમને હસિતમ હાસ્ય નહીં હોય એવું નહીં દેખાય.
પ્રભુના મુખારવિંદ ઉપર હાસ્ય છે, મંદ મંદ મુસ્કાન છે, તો હસિતમ મધુરમ. અને આપણે જીવનમાં બીજા કોઈને કંઈ આપીએ કે ન આપીએ, પણ એક સ્માઇલ તો આપણે સારી આપી શકીએ છીએ. અરે એક શ્રીમંત અને એક ગરીબ, આ કદાચ પહેલા પણ મેં કીધું છે કે ઉપરથી ઉતરતા હતા ભિક્ષાની અંદર ગરીબ મિત્ર દરેકની હથેળીમાં કંઈ મૂકે. શ્રીમંત મિત્રએ પૂછ્યું કે એના હાથમાં શું મૂકે છે? તો કહે છે હું દરેકની હથેળીમાં ગલી ગલી કરું છું કે હું બીજું કંઈ ના આપી શકું, પરંતુ હું બધાને સ્માઇલ તો આપી શકું છું. હાસ્ય પરમાત્મા કી દેન હૈ. અને કહેવાય છે કે વ્યક્તિ જ્યારે જન્મે છે ને ત્યારે દિવસમાં 450 કરતા વધારે વખત સ્માઇલ કરતો હોય છે. એ જ વ્યક્તિ 3-5 વર્ષનો થાય ત્યારે દિવસમાં 100 વખત હસતો હોય છે. એ જ વ્યક્તિ 15 વર્ષનો થાય ત્યારે દિવસમાં 5 વખત હસતો હોય છે. 21 વર્ષનો થાય ત્યારે દિવસમાં 3 વખત સ્માઇલ કરતો હોય છે. અને 25 વર્ષનો થાય, લગ્ન થઈ જાય પછી છેલ્લા ક્યારે હસ્યા હતા એ યાદ રહેતું નથી. હસિતમ મધુરમ. મુસ્કાન પ્રભુ કી દેન હૈ, મુસ્કુરાતે રહીએ. હસિતમ મધુરમ. લાલાનું એક હાસ્ય જોવા માટે ગોપીજનો આતુરતાથી રાહ જોવે કે ગોચરણ કરતા પ્રભુ જાય અને અમારી સામે જોઈ અને અમને હસિતમ, અમને હાસ્યનું દાન કરશે. તો હસિતમ મધુરમ. એટલું જ નહીં, હૃદયમ મધુરમ. પ્રભુનું હૃદય પણ મધુર છે. જેમ આપણા હૃદયમાં પ્રભુ રહે છે એમ પ્રભુના હૃદયની અંદર ભક્તો રહે છે. તો આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી કહે છે હૃદયમ મધુરમ. પ્રભુનું હૃદય ખૂબ કોમળ છે. ગમનમ મધુરમ. ગમન એટલે ફરવું, પ્રભુનું ગોચરણ વિચરણ કરવું, માખણની ચોરી લેવા માટે ફરવું, ગોકુળની ખલીઓમાં ફરવું, રમણ રીતિમાં ફરવું, વૃંદાવનમાં ફરવું. ગમનમ મધુરમ. પ્રભુનું ગમનમ મધુરમ છે. અને એટલું જ નહીં, મધુરાધિપતે રખિલમ મધુરમ. રાધાજીના સ્વામીનું સર્વસ્વ બધું જ मधुर मधुर અને मधुर છે. दूसरे श्लोक में गान करते हुए कहते हैं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चरितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं વચનમ મધુરમ. પ્રભુ ક્યારે અપ્રિય વચન બોલ્યા નથી. કીધું છે એસી વાણી બોલીએ મનકા આપા ન ખોય. વાણી કેવી હોવી જોઈએ કે પોતાનો આપા, પોતાના ઉપરનો સંયમ આપણે ક્યારે ગુમાવીએ નહીં. એસી વાણી બોલીએ મનકા આપા ન ખોય, औरन को शीतल करे और खुद भी शीतल હોય. આપણી વાણીથી બીજાને પણ સાતા મળવી જોઈએ અને આપણે પોતે પણ શીતળ રહેવા જોઈએ. ભગવાને એટલું જ નહીં, શિશુપાળની 99 અપશબ્દ એમણે સહન કર્યા. બાકી એક અપશબ્દ બોલે ત્યાં આપણે ઝઘડો કરવા માટે, મારામારી કરવા માટે તૈયાર થઈ જઈએ. પણ પ્રભુએ પોતાનો ધૈર્ય, પોતાની ધીરજ કન્ટિન્યુ રાખી છે. શા માટે? વચનમ મધુરમ. વચનથી આપણે એવા ન બનીએ કે જેથી કરી આપણો આપા, આપણા ઉપર આપણો સંયમ ન રહે. પ્રભુના વચન અત્યંત પ્રિય છે. એણે કુબ્જા નામની દાસી કંસની હતી, 3 અંગે વાંકી વળેલી હતી. એને જોઈને પણ કહે છે હે સુંદરી. આમ ભગવાને ક્યારે પણ કોઈ નાનામાં નાના વ્યક્તિને પણ અપ્રિય વચન નથી બોલ્યું. તમારાથી ઉંમરમાં નાના હોય ને એને પણ તમે માન આપીને બોલાવો, તમે કહીને બોલાવો, આપ કહીને બોલાવો, તુતા કરીને ન બોલાવો. માન આપવાથી માન મળે છે. માન ક્યારે પણ માગીને મળતું નથી. તમે બીજાને રિસ્પેક્ટ આપશો તો તમને એની જાતે જ રિસ્પેક્ટ મળશે. પરંતુ એના માટે વચનમ મધુરમ. તમારા વચન મધુર હોવા જરૂરી છે. અને વચનમ કિમ દરિદ્રતા. વચનથી કઈ આપણે ગરીબ થઈ જવાના છે, કઈ આપવા કરવાનું તો છે નહીં. પરંતુ તરત જ કે છે વચનમ મધુરમ ચરિતમ મધુરમ. ખાલી વચનમાં હોય એટલું નહીં, એ તમારા ચરિત્રમાં પણ હોવું જોઈએ. ખાલી મોટા મોટા વાયદા કરો ને પૂરા જ ન કરો તો ચરિતમ મધુરમ ન કહેવાય. તો એ વચન તમારા મધુર ન કહેવાય, એ ખાલી દંભ કહેવાય. ભગવાનનું વચન તો મધુર છે, ભગવાનનું ચરિતમ મધુરમ. ભગવાનનું ચરિતમ એટલે ચરિત્ર પણ એટલું મધુર છે
એ કોઈ સારું બોલે તો એ સારા વક્તા કહેવાય, એ સંત ન કહેવાય. પરંતુ જે બોલે એ પોતાના જીવનમાં પણ એપ્લાય કરે તો એ સાચું ચરિત્ર છે. ચરિતમ મધુરમ. ભગવાન બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય કે દ્વારકાધીશ પ્રભુ હોય, એમનું ચરિતમ મધુર છે. વસનમ મધુરમ. વસન એટલે રહેવું. પ્રભુ નંદાલયમાં રહ્યા, પ્રભુ ગોકુલમાં રહ્યા, પ્રભુ હસ્તિનાપુરમાં રહ્યા, પ્રભુ દ્વારકામાં રહ્યા, ભગવાન સાંદીપની ઋષિમાં રહ્યા, ઋષિના આશ્રમમાં રહ્યા, અને ભગવાન ભક્તોના હૃદયમાં રહે છે. આમ ભગવાનનું વસનમ, ભગવાનનું રહેવું એ પણ મધુર છે. વલિતમ મધુરમ. વલિતમ એટલે ભગવાન જ્યારે વેણું વગાડે ત્યારે મસ્તક ક્યારે ડાબી બાજુ, ક્યારે ભગવાન જમણી બાજુ. ભગવાનનું આ વલિતમ મધુર છે. ક્યારેક ક્યારેક વલિતમ વાંકું વળવું અદ્ભુત હોય છે. પતિદેવ ઘરેથી બહાર જાય અને સ્કૂટર પરથી ફરી પાછા ઘરમાં આવે અને પાછા વળીને કહે કે તને બાઈ કહેવાનું તો રહી ગયું, એટલે તને બાઈ કહેવા આવ્યો છું, આવજે. તો કેવું સારું લાગે. આ વિપરીત કર્યું, એમણે અવળું કર્યું. આવું કોઈ દિવસ કરતા નથી, પણ આજે કર્યું. તો વલિતમ મધુરમ. સ્ટેશન પર મૂકવા ગયા હોય અને વલિતમ મધુરમ પાછું વળી અને તમને બાઈ કહે તો એ વલિતમ કેટલું મધુર લાગે. એરપોર્ટ પર ગયા હોય, અંદર જતા રહે, કાચ હોય, તમે એકબીજાને ખાલી જોઈ શકો, સાંભળી ન શકો, છતાં પણ પાછું વળી અને તમને બાઈ કહે તો એમનું પાછું વળવું કેટલું મધુર લાગે. વલિતમ મધુરમ. પ્રભુ 3 અંગેથી વાંકા વળેલા છે. પ્રભુ એમના 2 પગની આંટી મારેલી છે, પ્રભુ કમરમાં પણ લચક છે, અને પ્રભુનું મસ્તક પણ વળેલું છે. તો 2 પગની આંટી, કમરમાં લચક અને મસ્તક પણ ઝૂકેલું. આમ 3 અંગે આ પ્રભુ વાંકા છે. પ્રભુને વાંકા કહેવાય? હા કહેવાય, કારણ કે પુષ્ટિનો માર્ગ એ પ્રેમનો માર્ગ છે. અને આ વાંકો છે એટલા માટે તો એનું એક નામ બાંકે બિહારી છે. બોલો શ્રી બાંકે બિહારી લાલ કી. ભગવાનનું વલિતમ અત્યંત મધુર છે. ભગવાનનું કેવું વલિતમ. પોતાના ઘરે 9 લાખ ગાયો, છતાં પણ માખણ ચોરી કરવા માટે જાય. આ અવળી વાત નથી, પણ આ વલિતમ મધુર છે. પૂતના જેવી રાક્ષસી જેમને ઝેર પીવડાવવા આવી, પણ એને ભગવાને માતૃત્વનો અને મા દેવકીને યશોદાજીને જે સ્થાન આપ્યું એ સ્થાન એમને આપ્યું. આમ ભગવાનનું વલિતમ મધુર છે. અવળું કરવાની જે વાત છે મધુર છે. ચલિતમ મધુરમ. ભગવાનનું ચાલવું પણ અત્યંત મધુર છે. પ્રભુ ઘૂંટણીએ ચાલ્યા, નંદાલયમાં ચાલ્યા. આખા જગતને ચલાવવા વાળો દોડે છે, ચાલે છે, 4 પગે ચાલે છે, 2 પગે ચાલે છે, છમછમ કરતા ચાલે છે, આંગળી પકડીને ચાલે છે. આમ ભગવાનનું ચાલવું પણ અત્યંત મધુર છે. અને એટલું જ નહીં, ભ્રમિતમ મધુરમ. તમને બ્રહ્મા પાડવું એ પણ અત્યંત મધુર છે. બ્રહ્મા કેવી રીતે પાડે છે? બ્રહ્માજીને મોહ થયો, બ્રહ્મા પડ્યા. યશોદાજીએ વિશ્વરૂપ દર્શન કર્યા, ઓહો મારા લાલાના મુખમાં આખું વિશ્વ સમાયું છે, બ્રહ્મા પડી ગયા. આમ પ્રભુનું તમને બ્રહ્મા પાડવું એ પણ મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. રાધાજીના સ્વામીનું સર્વસ્વ મધુર છે. 3રે શ્લોક में आचार्य चरण ने कहा, મધુરમ રેણોર મધુરમ પાણી મધુરમ પાદૌ મધુરૌ ધૃતૌ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. વેણુ મધુરમ. પ્રભુ જે વેણુ વગાડે છે વેણુ પણ મધુર છે. પ્રભુ 4 સમયે વેણુને પોતાની પાસે રાખે છે. શૃંગાર સમયે, રાજભોગ સમયે, સંધ્યા સમયે અને શયન સમયે. શૃંગાર સમયે પ્રભુ વેણુનાદ કરી અને સ્વામીની અને દેવાંગાઓને આકર્ષિત કરે છે. રાજભોગ સમયે ચંદ્રાવલી અને અન્ય જીવોને મોહિત કરવા માટે પ્રભુ વેણુનાદ કરે છે. સંધ્યા સમયે પ્રભુ વેણુનાદ કરી ગાયોને મોહિત કરે છે. અને સમયે સમયે
શયન સમયે પ્રભુ પક્ષીઓને મોહિત કરવા માટે વેણુનાદ કરે છે. આ વેણુ બ્રહ્માજીએ આપેલી છે અને આ વેણુથી કળિયુગની અંદર બધા જીવો પ્રભુની વધારે આકર્ષિત થાય છે, વધારે નિકટ આવે છે. વેણુનાદ કરી અને પ્રભુ લઘુરાસ અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં બધાને આવાહિત કરે છે. આમ કળિયુગની અંદર જો પ્રભુની વેણુ કોઈક હોય તો એ શ્રીમદ ભાગવતજી છે. આ વેણુનો નાદ એ જ પ્રભુની વેણુ નાદ છે. વેણુ મધુરમ, ભગવાનની વેણુ મધુર છે. એટલું જ નહીં, રેણુ મધુરમ, પ્રભુએ ખુલ્લા ચરણે વ્રજની અંદર વિચરણ કર્યું છે. આમ વ્રજની રજ, એમના ચરણને લાગેલી રજ એ પણ મધુર છે. અને જ્યારે પ્રભુ ખુલ્લા ચરણે ચાલતા ત્યારે ચરણની જે લાગેલી માટી હોય, જે રેતી હોય, એ ઉડી અને ફરી પાછી ભગવાનના ગાલ ઉપર ચોંટે. અને જ્યારે પ્રભુ ગૌચરણ કરાવીને આવે, ગાયોના પગની ઉડેલી ધૂળ પણ પ્રભુના મુખારવિંદ ઉપર લાગે. સૂર્યનારાયણ ભગવાનનો આછો પ્રકાશ એમના મુખારવિંદ ઉપર આપે ત્યારે એ ધૂળ ચમકે, ત્યારે પ્રભુનું મોહિત કરવાવાળું સ્વરૂપ અત્યંત સુંદર લાગે છે. આમ રેણુ મધુરમ, ભગવાનની ચરણ રસ પણ મધુર છે. પાણી મધુરમ, પાણી એટલે હાથ. લગ્ન હોય ત્યારે આપણે કહેવાય પાણી ગ્રહણ સંસ્કાર. પાણી એટલે વોટર નહીં, પાણી એટલે હાથ. અને એટલા જ માટે ગોપી ગીતમાં પણ ગોપી કહે છે શ્રી કર ગ્રહમ, ભગવાન તમારા શ્રી હસ્ત અમારા ઉપર પધરાવો. ભગવાન તમારો હસ્ત ખાલી અમારા ઉપર આવી જશે ને તો પણ અમે બહુ ભાગ્યશાળી છે. તો ભગવાનનું શ્રી હસ્ત અત્યંત મધુર છે. એટલા માટે પાણી મધુરમ. પાદો મધુરમ, પ્રભુના ચરણારવિંદ અત્યંત મધુર છે. ચરણ ભક્તિનું મૂર્તિમય સ્વરૂપ છે. અને એટલું જ નહીં, નૃત્યમ મધુરમ, ભગવાન કાલિય નાગરી ઉપર નૃત્ય કરે છે. ભગવાન ગોપીજનો સાથે રાસ રચાવે છે. આમ ભગવાનનું નૃત્ય પણ મધુર છે. સખ્યમ મધુરમ, ભગવાન અર્જુનને પોતાનો સખા માને છે. એટલું જ નહીં, ભગવાનના શ્રીદામા, સુદામા, મધુમંગલ ઇત્યાદિ અનેક ગોપગણો છે. અને મધુમંગલ શ્રીદામા માટે તો પ્રભુએ માખણની ચોરી કરી અને આખા જગતની અંદર ચોરની ઉપાધિ એમને મળી, તો એ ચોરનું બિરુદ પણ એમણે સ્વીકાર કર્યું છે એક મિત્રતા માટે, કે મારો મધુમંગલ માખણ વિના ના રે, મારો શ્રીદામા માખણ વિના ના રે. એટલે 9 લાખ ગાયો જેના ઘરે હોય અને બીજાને ત્યાં ચોરી કરવાની જરૂર નથી, પણ પોતાના મિત્રો માટે એણે ચોરનું બિરુદ પણ સ્વીકાર કર્યું. તો ભગવાનનો આ સખ્ય ભાવ પણ મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ, રાધાજીના સ્વામીનું સર્વસ્વ મધુર છે. કહેતે હૈ તમ મધુરમ પીતમ મધુરમ પૂતમ મધુરમ સુતમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. गीतम मधुरम, भगवान ने गीताजी गाई है. गीतम मधुरम, ભગવાનનું ગીત મધુર છે. પીતમ મધુરમ, પ્રભુનું પીળું પીતાંબર પણ મધુર છે. ભુક્તમ મધુરમ, ભગવાન ઉત્તાપનથી લઈ અને શયન ભોગ, આ ભોગ ભગવાનના મધુર છે. એટલા માટે ભુક્તમ મધુરમ. સુપ્તમ મધુરમ, ભગવાન નંદાલયમાં પોડ્યા છે, યશોદાજીના ખોળામાં પોડ્યા છે, વૃંદાવનની લીલા નિકુંજમાં પોડ્યા છે, ગિરિકંદરામાં પોડ્યા છે, યમુનાજીમાં પોડ્યા છે, ગોપાઓના ખોળામાં પ્રભુ પોડ્યા છે. ભગવાનનું આ સુપ્તમ, પ્રભુનું પોડવું પણ મધુર છે. રૂપમ મધુરમ, ભગવાનના રૂપની શું વાત કરીએ, ત્રિભુવનમાં એમનાથી અત્યંત સુંદર કોઈ નથી. તો રૂપમ મધુરમ. તિલકમ મધુરમ, પ્રભુના તિલક એ પણ મધુર છે. કેસરનું તિલક, કંકુનું તિલક અને કસ્તુરીનું તિલક પ્રભુ કરે છે. મૃગમંદ તિલક પ્રદાન કરે છે. કેસરનું તિલક એ સ્વામીજીની ભાવનાથી છે. કંકુનું તિલક એ શ્રુતિરૂપા ગોપીજનોના ભાવથી છે. કસ્તુરીનું તિલક શ્રી યમુનાજીના ભાવથી છે. તો તિલકમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ, રાધાજીના સ્વામીનું સર્વસ્વ મધુર છે. મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ પવિત્રમ મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતે
કર્ણમ મધુરમ, પ્રભુના કાનના કુંડળ મધુર છે. પ્રભુ 3 પ્રકારના કુંડળ વિશેષ ધારણ કરે છે: મત્સ્યાકૃત કુંડળ, મકરાકૃત કુંડળ અને મોરની આકૃતિના કુંડળ. ભગવાન માછલી આકારના કુંડળ જે પહેરે છે એ શા માટે? જેમ પાણી વિના માછલી રહી શકતી નથી, એમ ભક્ત પ્રભુ વિના રહી નહીં શકે, એટલા માટે મત્સ્યાકૃત કુંડળ ભગવાન ધારણ કરે છે. ભગવાન મયુરાકૃત કુંડળ પહેરે છે. મયુર એટલે મોર. મયુર આકારના કુંડળ એટલા માટે ધારણ કરે છે, ભક્તોના હૃદયમાં રહેલા જે કામ વિકારના સર્પો છે એનું ભક્ષણ પ્રભુ કરે છે, માટે મયુરકૃત કુંડળ ભગવાન ધારણ કરે છે. અને એટલું જ નહીં, ભગવાન મકરકૃત કુંડળ એટલે મગરના આકારના કુંડળ ધારણ કરે છે. જેમ મગર એક વખત પગ પકડી લે પછી છૂટે નહીં, એમ ભક્તિમાં જે પ્રભુની સમીપ આવી જાય, પ્રભુ એને ક્યારેય પોતાના ભક્તત્વ પદથી પાછો જવા દેતા નથી, એને પકડી રાખે છે. એટલા માટે ભગવાન મકરકૃત કુંડળ ધારણ કરે છે. ભગવાનના કર્ણમ મધુરમ, તરણમ મધુરમ, ભગવાનનું તરવું અને તારવું આ મધુર છે. પ્રભુએ યમુનાજીમાં તર્યા છે, આમ પ્રભુજી જળ વિહાર જે કરે એ તરણમ મધુરમ, હરણમ મધુરમ. પ્રભુનું હરણ કરી લેવું પણ મધુર છે. એ વસ્ત્રહરણની લીલા હોય, એ રૂક્ષ્મણી હરણની લીલા હોય, કે ભક્તોના મનને હરવાની વાત હોય, હરણમ મધુરમ. પ્રભુનું રમણ કરવું પણ મધુર છે. અને વમિતમ, ભગવાન ફરી પાછે અહીંયા વમિતમ એટલે અવળું કરવું એ વાત આવી. વમિતમનો અર્થ એ છે કે ભગવાન ઇનપ્રેડિક્ટેબલ છે. કૃષ્ણ ભગવાનને તમે ક્યારે પ્રિડિક્ટ કરી ન શકો કે ક્યારે શું કરશો. રામ ભગવાન બધા હંમેશા સીધા હોય અને કૃષ્ણ ભગવાન હંમેશા વાંકા હોય. તો આ ઇનપ્રેડિક્ટેબલ દેવ છે. તમે એને પ્રિડિક્ટ કરી નથી શકતા કે ક્યારે શું કરશે, ક્યારે ચક્ર ચલાવશે, ક્યારે વાંસળી વગાડશે, ક્યારે જુઠ્ઠું બોલશે, ક્યારે ચોરી કરશે. તમે કઈ એના માટે કલ્પના કરી શકતા નથી. તો એવા પ્રભુ હોવાના કારણે વમિતમ મધુરમ. એટલું જ નહીં, સમિતમ મધુરમ. આમ અગ્નિની જ્વાળાઓને જેમ દાવાગ્નિ પાન કરી ગયું, એવી રીતે ભક્તોના તાપને પણ ભગવાન સમન કરવા વાળા છે. રાધાજીના સ્વામીનું સર્વસ્વ મધુર છે. ગુંજા મધુરા માયા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરા પતે રખિલો મધુરો મધુરા પતે રખિલો મધુરો. ગુંજા મધુરા, પ્રભુનો શૃંગાર. ગુંજા એટલે ચણોઠી. ચણોઠીની માળા વિના અધૂરો છે. સાવ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ પ્રભુની સેવા કરી શકે, એટલા માટે ભગવાન પ્રકૃતિને પ્રિય ગણાવે છે. ગુંજામાળા યશોદાજી સ્વયં બનાવતા. એમાં પીળો દોરો હોય, લાલ, કાળો અને સફેદ આ 3 રંગથી ચણોઠી હોય. લાલ રંગ એ લલિતાજીની ભાવના છે, કાળો રંગ એ સ્વામીજીની ભાવના છે અને સફેદ રંગ એ ચંદ્રાવલીની ભાવના છે. પીળા રંગનો દોરો એ ચારેય યુથના ગોપીજનોની ભાવના છે. અને ગુંજામાળા વિના પ્રભુનો શૃંગાર અધૂરો ગણાય છે, માટે ગુંજા મધુરા. માલા મધુરા, પ્રભુ વૈજંતી માળા પહેરે, પ્રભુ વનમાળા પહેરે, પ્રભુ મરદકી માળા પહેરે, પ્રભુ બિનગુણ માળા પહેરે. આમ અલગ અલગ પ્રકારની પ્રભુ માળા ધારણ કરે છે. તો માલા મધુરા. યમુના મધુરા, જે યમુનાજીમાં પ્રભુએ જળ વિચરણ કર્યું છે. ઝારીજી લાલ વસ્ત્ર ધારણ કરાવી અખંડ સૌભાગ્યવતીની ભાવનાથી ધરવામાં આવે છે. આ યમુના પણ મધુરા છે. અને એટલું જ નહીં, આ યમુનાજી કેમ મધારે છે, કેમ મધુરા છે? તો આચાર્ય ચરણ કહે છે કે એમાં શ્રમ જલાણુભી, પ્રભુના શ્રમ બિંદુઓ યમુનાજીમાં મિશ્રિત થયા છે. પ્રભુના નયનના જળ પણ એમાં મિશ્રિત થયા છે. પ્રભુનું અધરામૃત પણ અંદર અર્પણ થયું છે અને પ્રભુનું ચરણામૃત પણ યમુનાજીમાં મિશ્રિત થયેલું છે. આમ પ્રભુજીએ યમુનાજીમાં જળ વિહાર કર્યો છે અને પ્રભુનું અધરામૃત, પ્રભુનું ચરણામૃત, પ્રભુનું નયનાજળ અને પ્રભુનું શ્રમ બિંદુ અંદર ભળેલા હોય. યમુના મધુરા, વીચી મધુરા. યમુનાજીમાં પડતા જે ભમરા છે ને, પાણીમાં ગોળ કુંડાળા, એ પણ મધુર છે. શા માટે? આચાર્ય ચરણ કહે છે કે જ્યારે વીચી મધુરા આવા ગોળ ગોળ કુંડાળા યમુનાજીમાં ફરે છે ને, ત્યારે પ્રભુ ફેરફુંદડી ન ફરતા હોય ગોપીજનોની સાથે, એમ લાગે છે. આમ વીચી મધુરા, ભમરા પણ મધુર છે.
સલિલમ મધુરમ, યમુનાજીનું જળ મધુર છે. અને એટલું જ નહીં, કમલમ મધુરમ. કમલમ મધુરમ માટે કહે છે કે પ્રભુના 10 કમળ છે. કયા કયા? 2 હસ્ત કમળ, 2 ચરણ કમળ, 1 વદન કમળ, 2 નેત્ર કમળ, 1 નાભી કમળ, 1 હૃદય કમળ અને 1 પ્રત્યક્ષ હાથમાં કમળ. 2 ચરણ કમળ, 2 હસ્ત કમળ, 2 નેત્ર કમળ, 1 હૃદય કમળ, 1 નાભી કમળ અને 1 પ્રત્યક્ષ હાથમાં કમળ, 1 વદન કમળ. આમ ભગવાનના નેત્ર કમળ, મુખ કમળ, હસ્ત કમળ, હૃદય કમળ, નાભી કમળ, ચરણ કમળ અને હાથમાં રહેલું કમળ, આ 10 કમળ થયા. પ્રભુ 10 કમળ ધરાવે છે. આ કમલમ મધુરમ. કમળ નું જે પુષ્પ હોય ને, એની અંદર ભમરો પ્રવેશ કરે, આકર્ષિત થઈને એને થાય કે હું બહાર નીકળી જઈશ. પરંતુ જ્યારે સંધ્યાકાળ થાય અને કમળ બીડાઈ જાય, ત્યારે જે ભમરો લાકડું, સિમેન્ટ આ બધાને જે કોતરી નાખે, એ ભમરો કમળના કોમળ પુષ્પને ક્યારે પણ છેદી શકતો નથી, એ બહાર આવી શકતો નથી. આમ જે પ્રભુના પ્રેમમાં પડી જાય પછી ગમે તે પ્રયત્ન કરે એમાંથી બહાર નીકળી શકતો નથી. કમલમ મધુરમ, ભગવાનનું કમળ મધુર છે. સુરદાસજી એક પદમાં કહે છે, અરે સખી દેખેરી મેને 10 કમલ, દેખેરી મેને 20 કમલ, દેખેરી મેને 40 કમલ, દેખેરી મેને 60 કમલ. સુરદાસજી કહે છે કે એકવાર મેં પ્રભુને જોયા, એટલે પ્રભુના આજે 10 કમળ હતા ને, એટલે કહે છે દેખેરી મેને 10 કમલ. પછી કહે છે દેખેરી મેને 20 કમલ. પ્રભુજીની સાથે સ્વામીની પણ હતા અને એમના પણ આ 10 કમળ હતા, એટલે સુરદાસજી કહે છે દેખેરી મેને 20 કમલ. પછી કહે છે દેખેરી મેને 40 કમલ. પ્રભુ અને સ્વામીની યમુનાજીના તટ ઉપર વિહાર કરતા હતા અને એમનો પડછાયો યમુનાજીમાં પડતો હતો, એટલે સુરદાસજી કહે છે દેખેરી મેને 40 કમલ. અને પછી કહે છે દેખેરી મેને 60 કમલ. એક યમુનાજી નદી સ્વરૂપે એમના પણ 10 કમલ અને એક યમુનાજી આધિદૈવિક સ્વરૂપે પણ. આમ દેખેરી મેને 60 કમલ. કમલમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. ગોપી મધુરા લીલા મધુરા યુગમ મધુરમ ગોપ્તમ મધુરમ દુષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ. ગોપી મધુરા, પ્રભુની ગોપીઓ અત્યંત મધુર છે. એટલું જ નહીં, લીલા મધુર. પ્રભુની જે લીલાઓ છે એ લીલાઓ પણ મધુર છે. યુક્તમ, પ્રભુનું જોડાવવું એ પણ મધુર છે. ગાયો સાથે, ગોપાઓ સાથે, સ્વામીની સાથે, પ્રભુ ભક્તો સાથે જોડાયા છે. આ યુક્તમ, બધા સાથે જોડાવવું એ પણ મધુર છે. મુક્તમ, પ્રભુનું મુક્ત કરવું. નાની નાની વાછડીઓને પ્રભુ મુક્ત કરી દે અને દોડતી દોડતી મા પાસે દોડી જાય. આમ મુક્ત કરવું પણ મધુર છે. ઇષ્ટમ મધુરમ, એટલે પ્રભુની દ્રષ્ટિ પણ મધુર છે. અને શિષ્ટમ એટલે પ્રભુનું શાસન કરવું પણ અત્યંત મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ, રાધાજીના સ્વામીનું સર્વસ્વ મધુર છે. ગોપા મધુરા ગાયો મધુરા યષ્ટિર મધુરા સુષ્ટિર મધુરા ફલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ખાલી ગોપી જ નહીં, ગોપા મધુરા. પ્રભુના જે બધા ગોપાઓ છે એ બધા પણ મધુર છે. અને ગોપીજનો તો રુદન કરતી હતી. ગોપાઓ તો પ્રભુ જ્યારે ગોકુળ છોડીને ગયા ત્યારે રડી પણ નથી શક્યા, પરંતુ આ ગોપાઓ પણ અત્યંત મધુર છે. આ ગોપાઓ જ્યારે પ્રભુનો માખણ ચોરી માટે જાય, જ્યારે કંસના ધનુષ્ય યજ્ઞની અંદર ભાગ લેવા જાય, ત્યારે ગોપાઓનો ભાવ અનન્ય છે. એ ગોપા પણ મધુરા છે. અંતરંગ ગોપા છે, રૂચારૂપા ગોપા છે, બહિરંગ ગોપા છે, મંત્રરૂપ ગોપા છે. આમ પ્રભુના ગોપા એટલે સખાઓ પણ અત્યંત મધુર છે. ગાવો મધુરા, પ્રભુની બધી ગાયો પણ અત્યંત મધુર છે.
જ્યારે પ્રભુ વેણુનાદ કરે ત્યારે ગાય બે કાનને ઊંચા કરી દે અને બે ગાયને દૂના બનાવી દે. દૂના એટલે પડિયા બનાવી દે. અને પ્રભુ જ્યારે વેણુનાદ કરે તો એ બે કાનને ઊંચા કરી એ વેણુનો જે સ્વાદ છે એ પોતાના કર્ણેન્દ્રિય દ્વારા પીતી. આમ પ્રભુની ગાયો પણ મધુર છે. યષ્ટિ મધુરમ, પ્રભુની છડી પણ મધુર છે. સ્વયં બ્રહ્માજી આપેલી છે, જેનાથી દાનદીલામાં ભગવાન આ યષ્ટિ લાકડીનો ઉપયોગ કરે છે. પ્રભુ આ ગોચરણ લીલામાં લાકડીનો ઉપયોગ કરે છે. તો યષ્ટિ એટલે પ્રભુની છડી પણ મધુર છે. સૃષ્ટિ મધુરમ, પ્રભુની આ લીલા સૃષ્ટિ પણ મધુર છે. અને એટલું જ નહીં, દલિતમ મધુરમ, પ્રભુનું રાક્ષસોને આસુરી વૃત્તિનું દમન કરવું પણ મધુર છે. અને ફલિતમ મધુરમ, પ્રભુનું ફલિતમ જે આપણને ફળ પ્રાપ્ત થાય છે એ ફલિતમ પણ મધુર છે. રાધાજીના સ્વામીનું સર્વસ્વ મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય.